मैं तो पिछले 5-7 सालों से यही पुकारता आया हूं, जो पूज्य आसाराम बापू न होय तो આપણો જે વનવાસી વિસ્તાર છે એ સનાતની ન હોય, બધા ખ્રિસ્તી થઈ ગયા હોતે, બધાના ગળામાં ક્રોસ લટકાઈ ગયેલો હોતે. સાહેબ, આ દેશના કાનૂનને એ કેમ નથી દેખાતું? આ દેશના સત્તાધીશોને એ કેમ નથી દેખાતું કે જેને કારણે લાખો નહીં કરોડો માણસો જીવનનો રાહ બદલી ચૂક્યા, સાધનાનો માર્ગ પકડી લીધો, અને એને માટે અકલ્પ્ય મગજમાં ઉતરી શકે એવી કોઈ વાત નથી. એવું ષડયંત્ર આ દેશમાં, અને હવે તો બધાએ સ્વીકાર કરવા માંડ્યો છે, મોટા મોટા માણસોએ, ન્યાયાધીશોએ, બુદ્ધિજીવીઓએ, કે આ એક પૂજ્ય બાપુના માટે ષડયંત્ર જ હતું.